શું નામ છે આપનું? મનજીભાઈ રાઠોડ, ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ. હવે ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા જે ઈટી સામખિયાળી ગ્રામ પંચાયત હેઠળ આવતી જે એકમ છે લોખંડનું, એના પ્રદૂષણથી છાડવાળા અને આસપાસના ગામોના લોકો વર્ષોથી પરેશાન છે. આપણે સામખિયાળી ગામની અંદર પણ એટલો પ્રદૂષણ છે કે એની કોઈ સીમા નથી. રાજકીય રીતે લોકો ભલે સમર્થન કરે, વિરોધ કરે, પરંતુ આ કંપની દ્વારા જે પ્રદૂષણ ફેલાવાય છે અને કંપની દ્વારા નહિવત રીતે એને રોકવાના કામ કરવામાં આવે છે. ગત ચોમાસા દરમિયાન ભર ચોમાસે ખેડૂતોના જે પાક હતા આમાંથી જે પાણી નીકળેલો અને છાડવાડાના અને આંબલિયાના જે ખેતરો છે એની અંદર એ પાણી જવાથી ખેતરોની અંદરનો પાક હતો એ ઊભો પાક સળગી ગયેલો. એટલે આ વ્યથા ખેડૂતોની, મજૂરોની અને રોજગારીની બાબતમાં પણ આ કંપની બિલકુલ બેદરકાર છે સ્થાનિકોને રોજગારી આપવામાં. અને એની અંદર અકસ્માતના જે અકસ્માત બનતા અટકાવવા માટેના સુરક્ષાના સાધનો બિલકુલ નહિવત પ્રમાણમાં છે. પીપીઈ કીટનો ઉપયોગ થતો નથી અને વીમા અને જે મજૂરોને આપવામાં આવતા સંરક્ષણ બાબતે પણ આ કંપની બેદરકાર છે. ઇલેક્ટ્રોથર્મ કંપનીની પહોંચ કંઈક વધારે હોઈ શકે છે, કારણ કે ગામડાના લોકો થાકી ગયા એના વિરુદ્ધ લખીને બોલીને. અમે કોંગ્રેસ દ્વારા કેટલી વખત લખેલું છે. છાડવાડા ગામના તો ખેડૂતો અને ગૌચર જે પ્રેમીઓ છે, ગાયો બચાવવા માટે કે ગૌચરો બચાવવા માટે પર્યાવરણ પ્રેમીઓએ આજથી 2 વર્ષ અગાઉ મોટો ડ્રાફ્ટ લખેલો, પણ એનું કોઈ પરિણામ આવેલું નહીં. એટલે આ કંપની આમ જોવા જઈએ તો ઘણા એકરો સુધી ફેલાયેલી છે અને પોતાનું પ્રદૂષણ બેફામ રીતે ફેલાવે છે, પ્રદૂષિત પાણી ફેલાવે છે અને એવા ભયંકર રોગોને નિમંત્રણ આપેલા છે આ ગામડાઓમાં કે જે કાબૂમાં થતા નથી. લોકો આ કંપનીના પાપે, આ કંપની પોતાનો નફો રડે છે અને ભોગ બને છે આસપાસના ગામડાના નિર્દોષ નાગરિકો, જેવો કંઈ ના સમજ છે કે જે આમાંથી સ્નોએસની જે અસર છે, લોખંડની ભૂકી ઉડવાથી જે સ્નોએસ એક પ્રકારનું જે કેમિકલ કે જે પ્રદૂષણ ફેલાવે છે એનાથી લોકોમાં શ્વાસ સંબંધી રોગ હોય, કેન્સરની તો બીમારીએ માજા મૂકી છે. અમારા વિસ્તારમાં નાની એવી કોઈને ચાંદી થાય ને તો અગાઉના વર્ષોમાં થઈને મટી જતું. હવે ચાંદી થાય એટલે 100માંથી 10 થી 12 કેસ કેન્સરના ડિટેક્ટ થાય છે. આ પરિસ્થિતિ નિર્માણ કરી છે ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા ઈટી કંપનીએ. જીપીસીબીના ભ્રષ્ટ અધિકારીઓ છે. આપણે અરજી તમે કરો ને એટલે 4-5 કલાકમાં તો આપણને ફોન આવે કે તમે અમારી સાથે આવો. હવે આપણે એની સાથે ક્યાં જઈએ? આપણે જઈએ તો તોડ કરીને પાછા નીકળી જાય. વારંવાર લખો, કાંઈ કરતા નથી. જીપીસીબીના અધિકારીઓ આવે છે અને કદાચ મારા માનવા પ્રમાણે મારો તો સ્પષ્ટ આરોપ છે કે જીપીસીબી ગાંધીધામ પૂર્વ કચ્છના જે અધિકારીઓ છે એ કંપનીઓ સાથે મળેલા છે. કોઈ જાતની નોટિસ, અમે ગુડલક કંપનીને પાણીના નમૂના આપ્યા, માટીના નમૂના આપેલા આજથી 1 વર્ષ પહેલાં. આજ દિવસ સુધી એની કોઈ કાર્યવાહી નથી થઈ. લોક સુનાવણીમાં અમે લોક સુનાવણી હતી ગુડલકની, એમાં અમે જવાબ માગેલો, તમને કીધેલું કે અમને તમને આપશું અને નવા પ્રોજેક્ટને મંજૂરી આપતી જાય છે. જીપીસીબી પણ ઉદ્યોગો સાથે અને પૈસાનું સેટિંગ હોઈ શકે તો જ આવું બધું કરે છે, નકા તો પ્રજાની વાત સાંભળે ને. જીપીસીબી સેમ્પલ લઈ જાય છે ને, એ સેમ્પલ આપણને ભરોસો જ નથી રહેતો, કારણ કે માટીના સેમ્પલ અહીંયાથી લઈ ગયા હોય તો એ લેબોરેટરીમાં એ મોકલે તો કંઈક રિપોર્ટ આવે ને, એ વચ્ચેથી બીજા સેમ્પલ મોકલી દેતા હશે. અમને એવો શક છે. પાણીના સેમ્પલ લઈ ગયા તો એમાં પણ એવું જ થતું હશે. એટલે જીપીસીબી પૂર્વ કચ્છ છે એ તો ભરોસાને પાત્ર નથી રહી. સરકારની આવી એજન્સીઓ જ્યારે આવું કરે ત્યારે આપણે જાણીએ છીએ કે આપણા વાગડ વિસ્તારમાં પક્ષીઓ માટેનો શ્રેષ્ઠ રહેઠાણ હતો. પક્ષીઓ નામના વધ્યા નથી, ખાલી ચકલીઓ ક્યાંક જોવા મળે છે, બાકી બધા જ પક્ષીઓનો હોથ વારી દીધો છે આ લોકોએ.